નમસ્કાર મિત્રો, હું છું મીનાક્ષી વૈષ્ણવ. ગુજરાતી સિને સરિતામાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ફિલ્મ ડાકુ રાણી ગંગા વિશે. અને આ ફિલ્મની વધુ માહિતી આપણને આપશે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર જયેન્દ્રભાઈ મહેતા. તો મિત્રો, આવો આપણે વાત કરીશું ડાકુ રાણી ફિલ્મ ગંગા વિશે, અને એ વિશે જણાવશે જયેન્દ્રભાઈ મહેતા. નમસ્કાર જયેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે સિને સરિતા. અને મુહૂર્ત થયું, ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું. શરૂઆતમાં પાવાગઢ ખાતે શૂટિંગની શરૂઆત. 2-3 દિવસ થયા. ફિલ્મમાં મારું કેરેક્ટર મેજર વિક્રમસિંહનું હતું, કે જે ડાકુ રાણી ગંગા. ડાકુ રાણી ગંગા એટલે આજે ખૂબ જ જાણીતી અભિનેત્રી રાગિણી, એમની પણ આ પહેલી ફિલ્મ. એમણે આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો. ખૂબ જ નાટકો, ખૂબ જ જાણીતી અભિનેત્રી, ખૂબ જ તખ્તાની પ્રચલિત અભિનેત્રી. એની આ ફિલ્મ પહેલી ફિલ્મ, અને મારી પણ આ પહેલી ફિલ્મ. હું પણ ફિલ્મ જગતમાં ડાકુ રાણી ગંગા દ્વારા જ પ્રવેશ્યો. એમની સાથે શૂટિંગની શરૂઆત થઈ. બીજા ઘણા કલાકાર મિત્રો હતા. મેં જિંદગીમાં જેમના માત્ર નામ જ સાંભળ્યા હતા, અને કદાચ ઘણીવાર નામ પણ નહોતા સાંભળ્યા એવા કલાકારો. અરવિંદ પંડ્યા, દિગ્ગજ અભિનેતા, કે જેણે મીના કુમારી સાથે હિન્દી ફિલ્મ કરેલી. અરવિંદ પંડ્યા, રાજીવ, ઉર્મિલા ભટ્ટ, દુલારી, હેલન, અરવિંદ જોશી, સંજીવ કુમારના ભાઈ કિશોર જરીવાલા અને દિનેશ હિંગુ. આ તમામ દિગ્ગજ નેતાઓ, દિગ્ગજ કલાકારોની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. ખરેખર એક ક્ષણ એ મારા માટે બહુમૂલ્ય ક્ષણ હતી, કે જે હંમેશા મારા જીવનમાં યાદ રહેશે. શૂટિંગની શરૂઆત થઈ, 2-4 સીન થયા, મજા આવી. બધા વડીલ કલાકારો ખૂબ જ કોઓપરેટિવ અને સંભાળી લે. મારા જેવા નવા કલાકારને જ્યારે ફિલ્મ પડદા ઉપર એક્ટિંગ કેવી રીતે કરાય એની પણ ખબર નહીં, ત્યારે એ લોકોએ મને સંભાળ્યો. અને ફિલ્મનું થોડું ઘણું જ્ઞાન પણ મને મળ્યું. લાઇટિંગ કેવી રીતે ફેસ કરી, બીજા કલાકારોને કેવી રીતે રિસ્પોન્સ આપવો, એક્શન રિએક્શન, આ બધી વાતનો શીખવા મળ્યું. અને મને આજે જણાવતા આનંદ થાય છે કે ડાકુ રાણી ગંગાની આ ફિલ્મમાં જ્યારે પહેલી વખત શૂટિંગ માટે મારો મેકઅપ થતો હતો, ત્યારે આજે ગર્વ સાથે હું કહી શકું કે મેકઅપ રૂમમાં મેકઅપ આર્ટિસ્ટ મારો મેકઅપ કરતો હતો, ત્યારે ઉર્મિલા ભટ્ટ જેવા દિગ્ગજ કલાકાર મારી સામે બેઠા હતા. અને એમણે મેકઅપ આર્ટિસ્ટને સમજાવ્યું હતું કે ભાઈ, જયેન્દ્ર પહેલીવાર ફિલ્મોમાં કામ કરે છે, એને માટે આવો મેકઅપ જોઈએ, આ જોઈએ, આવી રીતે તારે એને હાઇલાઇટ કરવાનો, આવી રીતે એવી રીતે સમજ આપીને મારા મેકઅપને, એટલે કે મારી જાતને, મારા ફેસને શણગાર્યો એમ કહેવાય. તો ઉર્મિલા ભટ્ટે પહેલી વખત આજે સલામ કરું છે એમને. બસ શરૂઆત થઈ ગઈ, ચાલ્યું. કે સાહેબ જેવા દિગ્દર્શક, ખૂબ જ ઇમોશનલ. એમની સાથે વાત કરીએ તો આપણને એમ ના થાય કે આ કોઈ એવો મહાન વ્યક્તિ છે કે જેની સામે આપણે ઊભા છીએ. એવા નમ્ર હરકિશન મહેતા, એ તમામની સાથે મળીને ફિલ્મ કામ કરવાની મજા આવી. ત્યાર પછી આ ફિલ્મનું પાવાગઢમાં શૂટિંગ થયું. પહેલી શરૂઆત મારી ફિલ્મના શૂટિંગમાં મેજર તરીકેના પાત્રમાં ડાકુ રાણીને પકડવા માટેના સીન હતા. અને મારે રિવોલ્વર હાથમાં લઈને, રિવોલ્વર હાથમાં લઈને શૂટિંગ કરવાનું હતું. મારો હાથ ધ્રુજવા માંડ્યો હતો, કારણ કે જિંદગીમાં રિવોલ્વર જોઈ નહોતી. શૂટિંગ
માં રિહર્સલ દરમિયાન હાથ ધ્રુજતો હતો અને મારે ફાયરિંગ કરવાનું, પણ નટરાજની કૃપાથી, રંગદેવતાની કૃપાથી એ મારા સીન ખૂબ જ સરસ થયા અને ખબર પડી કે કેવી રીતે ફાયરિંગ કરાય અને કેવી રીતે સામેથી ફાયરિંગ થતું હોય ત્યારે કેવી રીતે બચાય. આ બધી વસ્તુઓ અમને ડાકુરાણી ગંગાધર ફિલ્મમાં જાણવા અને સમજવા મળી અને શીખવા મળી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. મિત્રો, જયેન્દ્રભાઈ મહેતાએ આપણને ફિલ્મ ડાકુરાણી ગંગા વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે અને આવી જ અવનવી અને ખૂબ જ સરસ માહિતી માટે જોતા રહો ગુજરાતી સિને સરિતા. નમસ્કાર.